એક તરફ ભારત દેશને આઝાદ થયા 78 વર્ષ થઈ ચૂક્યા છે. આપણે અંગ્રેજોની આઝાદીમાંથી મુક્ત થઈ ચૂક્યા છે, પરંતુ હજી પણ જ્ઞાતિવાદમાંથી મુક્ત નથી થયા. મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાનું માઢી ગામ, જ્યાં 78 વર્ષ પછી એક ગામમાં એક વરઘોડો નીકળે છે દલિત સમાજના યુવાનનો, ને આ વરઘોડો અટકાવવામાં આવે છે, ગાળાગાળી કરવામાં આવે છે, અભદ્ર શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. જે મામલે દલિત સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. શું કહી રહ્યા છે આ મામલે દલિત સમાજના આગેવાન, વિગતે વાત કરી. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. એક તરફ આપણે સામાજિક સમરસતાના મોટા મોટા બણગાઓ ફૂંકતા હોઈએ છીએ. 78 વર્ષ આઝાદીના થઈ ચૂક્યા છે, તે વર્ષની અમૃત ઉજવણી કરતા હોઈએ છીએ, પણ આજે પણ દલિત સમાજની સ્થિતિ છે કેટલાક વિસ્તારોમાં ખૂબ દયનીય છે. આજે પણ દલિત સમાજના યુવાનોના વરઘોડા નીકળે છે તો તેના ઉપર હુમલાઓ કરવામાં આવે છે, તેમને જાતિ વિષયક શબ્દો કરીને અપમાનિત કરવામાં આવે છે, અને ઉત્તર ગુજરાતમાં આ પ્રકારના બનાવો અવારનવાર સામે આવતા હોય છે. ત્યારે મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના માઢી ગામમાંથી આવી ઘટના 10 તારીખની આસપાસ સામે આવી, જેમાં મયંકભાઈ સેનમા નામના દલિત સમાજના યુવકના લગ્ન હતા. વરઘોડાની તૈયારી હતી, જાનમાં તમામ લોકો ગામમાં પહોંચ્યા હતા. કહેવાય છે કે 78 વર્ષ પછી આ ગામમાંથી વરઘોડો નીકળી રહ્યો હતો દલિત યુવાનનો, ને આ વાત કેટલાક જાતિવાદી માનસિકતા ધરાવતા ત્યાંના તત્વો છે તેમને હજમ ના થઈ, ને જ્યારે આ વરઘોડો નીકળી રહ્યો હતો મયંક સેનમાનો, ત્યાં 2 જેટલા જાતિવાદી માનસિકતા ધરાવતા લોકો આવે છે ને વરઘોડો અટકાવે છે, ગાળાગાળી કરવા લાગે છે, ને તમે અહીંયાથી વરઘોડો કેમ ના કાઢી શકો તે પ્રકારે સવાલો કરે છે ને અભદ્ર વર્તન કરવા લાગે છે. એટલું જ નહીં, જે વરરાજા હતા તેમના ભાઈને લાફાઓ પણ ઝીંકવામાં આવે છે. આ ઘટના બાદ દલિત સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો. જે મામલે જે મહેસાણાના જિલ્લા કલેક્ટર અને એસપીને દલિત સમાજના આગેવાનો દ્વારા રજૂઆત કરવામાં આવી. આ મામલે લાડોલ પોલીસ સ્ટેશન ખાતે 2 જેટલા આરોપીઓ છે તેમની સામે એટ્રોસિટી તેમજ અલગ અલગ કલમો હેઠળ પોલીસે ગુનો દાખલ કર્યો, ને જે વરઘોડાને અટકાવવાનો પ્રયાસ થયો તે મામલે મહેસાણાના દલિત સમાજના આગેવાન અને એડવોકેટ કૌશિક પરમાર શું કહી રહ્યા છે તેમને સાંભળો. મારી સાથે કૌશિકભાઈ એડવોકેટ જોડાઈ ચૂક્યા છે, જે મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના માઢી ગામમાં દલિત સમાજના યુવકના લગ્ન હતા અને ત્યાં કેટલાક જાતિવાદી માનસિકતા ધરાવનાર લોકોએ વરઘોડો અટકાવ્યો. તો આપણે તેમની સાથે સીધી વાતચીત કરીએ, કેમ કે તેમણે જિલ્લા કલેક્ટરમાં પણ આ બાબતે રજૂઆત કરી છે. કૌશિકભાઈ, સૌપ્રથમ તો આઝાદીને 78 વર્ષ થઈ ચૂક્યા છે ને આજે પણ દલિત સમાજને સમાનતામાં લાવવાની વાત સરકાર કરતી હોય, પણ કેટલાક ગામો એવા છે કે જ્યાં દલિત સમાજ આજે પણ ઘોડી ઉપર ચડે તો તેમને અટકાવવામાં આવે, તેમને જાતિ વિષયક શબ્દો કહેવામાં આવે ને તેમના ઉપર હુમલાઓ પણ થાય છે. ને માઢી ગામમાં બનાવ બન્યો છે, શું કહેશો પહેલા તો આ ઘટનાને લઈને? શું મામલો હતો આખો? માઢી ગામમાં મયંક રાવત નામના એક યુવકના લગ્ન હતા અને એ લગ્ન દરમિયાન યુવકે ઘોડા ઉપર ચડીને વરઘોડો કાઢ્યો. એ બાબતને લઈને ગામના 2 યુવાનો જે જગ્યાએ વરઘોડો કાઢ્યો હતો એ જગ્યાએ આવી ગયા અને એમની સાથે ઝપાઝપી કરી, વરરાજાના ભાઈને લાફો માર્યો અને આ અંગેની ફરિયાદ લાડોલ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. એટલે આઝાદીના 78 વર્ષ પછી પણ કેટલાક સંનિષ્ઠ માણસો આ દેશમાં એવા છે કે હજુ પણ દલિતો વરઘોડો કાઢે તો એમને વાંધો પડે છે. એટલે આવી ઘટનાને લઈને આ ઘટનાની નિંદા કરીને અમે તમામ લોકોએ ગામના જે ભોગ બનનાર લોકો છે, ગામના અન્ય જે યુવકો છે, આજુબાજુના જે આગેવાનો છે, તમામે ભેગા મળી મહેસાણા કલેક્ટર શ્રી અને મહેસાણા ડીએસપી શ્રીને આવેદન પત્ર આપ્યું છે. અને આ આવેદન પત્રમાં અમે 2 માંગણી કરી છે. એક તો ગામમાં હજુ પણ ભયનો માહોલ છે. ઓકે. પ્રશ્ન એવો છે કે 1-2 દિવસ પહેલા બીજા કોઈ યુવકના લગ્ન હતા અન્ય જ્ઞાતિમાં અને એનો પણ વરઘોડો નીકળ્યો હતો. અને એના વરઘોડામાં ભોગ બનનારની સાથે ગઈકાલે અમે ગામની મુલાકાત લીધી. ગામના લોકોએ એવું કીધું કે એ યુવકના લગ્નના વરઘોડામાં કેટલાક લોકોએ આ જે 2 આરોપી આ કેસમાં પકડાયા છે એ બંને આરોપીનું નામ દઈને એવું કીધું કે અમે જેલમાં રહીએ કે મહેલમાં રહીએ અમને ફરક પડતો નથી. એટલે આના કારણે ગામમાં અજંપા ભરી શાંતિ છે. એવા સંજોગોમાં અમે આવેદનપત્ર આપીને 2 માંગણી કરી છે. એક તો હથિયારધારી પોલીસ પ્રોટેક્શન મળે અને બીજું કે એટ્રોસિટીના નિયમોમાં જોગવાઈ છે કલેક્ટર દર 3 મહિને તકેદારી જે સમિતિ આવે એની મિટિંગ કરે છે. એ મિટિંગના અધ્યક્ષ છે. એટલે અમે એવી માંગણી કરી છે કે ડીએસપી શ્રી
અને કલેક્ટર શ્રી એ પોતે આ ગામની વિઝિટ કરે અને આખી પરિસ્થિતિનો તાગ મેળવી અને જે વહીવટી તંત્રને જે કોઈ સૂચના આપવાની હોય એ સૂચના આપે. આટલી અમારી માંગણી છે. કૌશિકભાઈ, જે આરોપીઓ હતા તો એમને શું વાંધો શું હતો? શું એમને કારણ આપ્યું વરઘોડા અટકાવવા પાછળનું, ને કેમ આ પ્રકારે તેમની માનસિકતા હતી? એટલે કદાચ આપને પણ ખબર હશે, આપ નવજીવન ન્યૂઝને પણ ખબર હશે કે દેશમાં અનેક જગ્યાએ અને ગુજરાતમાં પણ અનેક જગ્યાએ જાતિના કારણે જે પ્રશ્નો ઉભા થાય છે કે ભાઈ દલિત સમાજના યુવકો વરઘોડો કાઢે, તેમના વરઘોડા અટકાવવામાં આવે. આ પહેલી ઘટના નથી. આના પહેલા કડીના લોરમાં પણ બની છે, પાલનપુરના સરીપડામાં પણ બની છે, ગાબલવાડામાં પણ બની છે, અનેક જગ્યાએ આ પ્રકારની ઘટનાઓ બની છે. એટલે આજે પણ લોકો એવું માને છે કે ભાઈ અમે ઉચ્ચ જ્ઞાતિના લોકો છીએ અને દલિતોએ આ પ્રકારના વરઘોડા ન કાઢવા જોઈએ. જી કૌશિકભાઈ, આમાં આરોપી પકડાઈ ચૂક્યા છે? શું સ્થિતિ છે? 2 આરોપી છે એફઆઈઆરમાં. બંને આરોપીની ધરપકડ થઈ ચૂકી છે. શું માંગ છે તમારી? અમારી માંગ છે, સામાન્ય રીતે ખરેખર અમારી એક બહુ બ્રોડકાસ્ટમાં તો માંગણી એવી છે કે સરકારની પોતાની રિસ્પોન્સ, મુખ્યત્વે માંગ એ છે કે વારંવાર આ પ્રકારની ઘટનાઓ બને છે તો સરકાર સામાજિક સમરસતાના નામે જે તાઇફાઓ કરે છે એ તાઇફાઓ બંધ કરી અને ગામમાં સામાજિક ભાતૃભાવ લોકોમાં ઊભું થાય એ માટેની એક કેમ્પેન ચલાવે. બિલકુલ, આ અમારી સૌથી મોટી માંગ છે. ખૂબ ખૂબ આભાર કૌશિકભાઈ, તમે જોડાઈને વાત કરી. આપણે સાંભળ્યા હતા મહેસાણાના દલિત સમાજના એડવોકેટ આગેવાન કૌશિક પરમાર. તેઓ કહી રહ્યા છે કે 78 વર્ષ જેટલે આઝાદીના અમૃત મહોત્સવની જ્યારે ઉજવણી થઈ રહી છે ત્યારે આજે ગામમાં ભયનો માહોલ છે. દલિત સમાજને વરઘોડા કાઢવા માટે પણ આટલો ભયનો સામનો કરવો પડી રહ્યો છે. તેમણે પોલીસ પ્રોટેક્શનની માંગ કરી છે. સાથે જ જે આ ભયનો માહોલ ગામમાં છે તેમાં પીડિત પરિવારને પોલીસ પ્રોટેક્શન આપવામાં આવે તે પ્રકારની માંગ તેમણે મહેસાણાના એસપી સમક્ષ કરી છે. અને જે પરિસ્થિતિ નિર્માણ પામી છે તે ઘટનાને તેમણે વખોડી છે. સાથે જ એક તરફ જે સામાજિક સમરસતાની વાતો સરકાર કરે છે તેમને પણ આડે હાથ આ દલિત આગેવાને લીધા છે, જેના કારણે મામલો ગરમાયો છે. આ મામલે 2 જેટલા આરોપીઓની લાડોલ પોલીસે ધરપકડ કરી છે અને હવે તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરી છે. પણ આમાં સમાજમાં દાખલો બેસે તે પ્રકારની કાર્યવાહીની માંગ દલિત સમાજના આગેવાનો દ્વારા કરવામાં આવી રહી છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો.